ચા બનાવ્યો હાલો બનાવી આવે બનાવી ઓલું કાનમાં શું પૂછવાનું હોય મારે માતાજી દાંત કાઢે એમાં છઠ્ઠીમાં બોલવા નામ પાડીને બોલવાનું એવું. આજે સવારનું મને એમ થતું હતું આજે કોને હારે બાંધવું કર્યા કારણ કે હવે જાગ્યો જા દેખા દેખા કાંડનું નામ આપણે મિસ કોલ કાંડ છે અને એ આપણી લવ સ્ટોરી આવશે ને એમાં મિસ કોલ કાંડ કરીને એનો અલગ આપણે એક બ્લોગ બનાવવાનો છે Q&A વાળો બ્લોગ આવે એમાં તમારા ક્વેશ્ચનનો આન્સર તમને મળી જશે ઓકે તો હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ હું છું શિલ્પા રાઠોડ લીંબાણી અને તમે લોકો જોઈ રહ્યા છો લીની બ્લોગ આપણા ક્યારા બેન જાગી ગયા છે કેમ જાગી ગઈ અત્યારમાં હે બ્રશ કરવા જાઉં નીકળો જાઓ અને અહીંયા મમ્મી અત્યારે નાસ્તો કરી રહ્યા છે એન્ડ શીઝ શું કરે છો તો આપણે કાલે છઠ્ઠી કરી હતી તું નાઈ નથી ને ઓકે મેડમનો તો અવાજ જતો રહ્યો છે કાલે છઠ્ઠી હતી તો રાયડું જેટલી પાડી બરાડા જેટલી પાડ્યો અમારે ધંધો દિવસે એટલે અત્યારે અવાજ વયો ગયો ને તો અત્યારે આપણે છઠ્ઠીમાં જે દીવો કર્યો હોય પછી આ બધું હોય એ અત્યારે લેવાનું છે બધું તો આપણે કાંઈક તો કરીએ આજે લેટ સુધી નહીં સુવાય કેમ કે કાલે છઠ્ઠી હતી ને થોડું ઘણું કામ છે તો કામ પતાવી દઈ પછી જોઈએ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્યારે અમારી બેબીને રેડી કરીએ છીએ બટ એને તો રોવું જ આવે છે નવડાઈ દીધી છે ને હા બધું થઈ ગયું સી ઇઝ લુકિંગ વેરી ક્યુટી રોવે એમ તો ક્યુટી નથી લાગતી તો કેવો એક્સપિરિયન્સ રહ્યો તમારા 6 દિવસનો મજા આવે છે સાંજે ઊંઘ કેવી થાય છે સાંજની ઊંઘ તો વહી ગઈ છે મજા આવે છે કેટલા દી મજા આવશે હજી નવું છે તે આવ્યા આવશે ફીલિંગ ગુડ આખી રાત જાગવાની કામ રોજ કરવાને અલગ એક્સપિરિયન્સ કરવા મળશે કાંઈ નહીં કર્યા કરો એક્સપિરિયન્સ પણ એ તો ઠીક આ આવી તમે જો જે આપણે ફ્રી થયા પણ ઘરની હાલત તો જો ગોદડી આમ તો જો જાણે આમ એમ થાય છે કાંઈ સવારનું કામ જ નથી કર્યું એવું લાગે છે બટ નો પ્રોબ્લેમ નાની છે ત્યાં સુધી રહેવાનું જ છે તો કર્યા કરશું આપણે બધા ભેગા મળીને અત્યારે આવ્યા છીએ તો કેમ મેડમ જોવો ને અહીંયા હવે રોતા બંધ થયા છે તો આજે અમે છે ને કાલે છઠ્ઠી હતી તો અમારા બેબીનું નામ રાખ્યું છે રૂહી અમારા રૂહી મેડમ છે આ પીળી લાગે છે નાખ્યું જો છે થોડો કમળો છે સારું કમળો થઈ ન જશે હોય પીળી હોય કમળો નથી બતાવ્યું ખરા ક્યાં કમળો છે અહીંયા શું છે એને નખ માર્યો છે કેમ બહુ મન થાય છે બાખોચિયા નીરવ કુવા કે બાકોચિયા ભર્યા મોટા મમ્મી આવ્યા આવો ગોદડી લાવો મોટા મમ્મી ઇઝ કમિંગ હાલે તો આને તડકે લઈ ગઈ હતી હા સવારે એના ફઈ લઈ ગયા હતા સવારે તડકો મસ્ત પૂણો તડકો આવતો હતો 1 કલાક ગરમા ગરમ ઓકે તપી ગઈ કાંઈ નહીં તો આજે તો આવું ચાલ્યા કરે છે થોડું ઘણું તો હવે પછી જોઈએ અત્યારે એને શું કહેવાય ખવડાવે છો ઓકે અત્યારે એને ખવડાવે છે પછી આપણે રમશે તો બ્લોગમાં પાછી શૂટ કરીશું એનું તો ત્યાં સુધી બન્યા રહેજો અમારા બ્લોગમાં તો ગાઈસ અમે આવી ગયા છીએ ત્યારે પાછા સસુરાલમાં કાલે સાંજે છઠ્ઠી પતાવી નીકળી ગયા હતા સવારે આપણા મેડમે વ્લોગ બનાવ્યો અહીંયા અત્યારે અમારા જવો મેડમ નાઇટ ડ્રેસમાં અમારે હેતલબેન અમારે જલ્પાબેન અને અહીંયા
ચા બનાવ્યો છે અમારા હાહુમાં એ ચા બનાવ્યો આલું બનાવી આવે સ્ત્રીલિંગમાં તમારે બનાવી આવે છે તમારે બનાવ્યું આવે અમારે સ્ત્રીલિંગમાં આવે તમારે પુલ્લિંગમાં આવે અમે કે ચા પીવો છે જવો ચા ચા પીવો ચાનો આરોગણ કરશે હો અમારે મેડમ ક્યારે બેન તો પછી શું પ્લાન છે તમારો ક્યાં જવાનો રોહી મેડમ I am not really getting ત્યાં જાવી ત્યાં vlog shoot કરી ઓકે દિવાળી ચોટીલા Okay. જવો હવે મેડમ અમારા પ્રિયા મેડમે એક પ્લાન બનાવી લીધો શું છે પ્લાન તમારો દિવાળીએ જાશું ચોટીલા એમ દિવાળી એ 4-5 મહિનાની જશે હો તમે દિવાળીના પ્લાન અત્યારથી કરે જોયું અને હું તો અત્યારનો 4 વાગ્યાનો પ્લાન ય નો કરું ઓલા કે એમ નાના છોકરાને લઈને જાય જવાય નહીં હજી 5 મહિના થઈ ગયા ચોટીલા લઈને જાય 5 દિનની થઈ અરે થાય તો એની વાત છે દિવાળી પર હા, દિવાળી ઉપર જવાની વાત છે પાવો નીચે ઉતરી જાય અહીંયા બિસ્કિટના પડીકા લઈ આવ્યા છે બિસ્કિટનું પડીકું હતું કેમ ગયું જો. ખવાઈ ગયું ખાલી જાવ સાસુ માટે પૂછું તું તારે શું? જાય છે ને. પેલું કરું છે વાળો હા પૂછી લે ઓલું કાનમાં શું પૂછવાનું હોય મારે માતાજી દાંત કાઢે છે. તમે હું એમાં બોલવાનું છઠ્ઠીમાં બોલવા નામ પાડીને બોલવાનું હોય ઓરી જોરી પીપર પાન ફઈએ પાયડા રોહી નામ કાનમાં કુકડે કુ કુકડે એવું તો નતો બોલ્યા આપણે કીધું તું તું નો બોલ મેં ઓળે જોડે બોલે કે હું કુકડે કોક એવું નતું છેલ્લે તાર પાસે હતી મેં શરૂઆત કરી હતી એટલે છેલ્લે તાર પાસે આવી હતી તારે બોલવાનું મેં કોઈ નહીં કહી એટલે આમાં કરવાનું હોય ફેરવવાની હોય આમ. હા આમ અહીંયા દીવો કર્યો હોય હા. સામે સામે 4 વાર આપવાનું ગલો જ છે હવડી એમથી છોકરી છેલ્લે દોડા ખાટલા જો 4 વાર સામું સામું આપવાનું છેલ્લે લઈને ખાટલા ઉપર આમ નાખવાનું ગોળ ગોળ થતા થતા એની મમ્મી કેચ કરીને તેડી ગઈ આ આપણે છે ને રિયલ અમારે રીલ્સ માં જોઈ લઈએ ઓકે ઇન્સ્ટાગ્રામ રીલ્સ આપણી રીલ્સમાં જોઈ લેજો શિલ્પા રાઠોડ લીંબાણી અને લીનીચી વ્લોગમાં અને અમારા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવા માંગતા હોય તો ફટાફટ ફોલો કરી દેજો બરાબર આ વ્લોગ પહેલાં અપડેટ ત્યાં વધારે આવી જાય છે તો એમાં તમને બધી ખબર પડી જાય છે અહીંયા અમારા મેડમ અત્યારે ચા ઉપર ને વઘારિયા ઉપર ફોકસ કરે છે જુઓ એ જોશ ખાઈ લે પાવદાર હું જોઈશ બધા બહુ વંજાન નહીં કરવાના તમે આખો મેરા પૂરા બદલ જાતા हाँ, ये माई की आती है तो पूरा हालात जज्बात बदल जाते हैं आज હવારનું મને એમ થતું હતું આજે કોની હારે બાંધવું કર્યા કારણ કે હવે જાગ્યો જા અમારા મેડમ હતા ને હા એટલે ત્યાં હોરવતું નહોતું ને બાજવા હાટું અહીંયા આવ્યો હું પછી મને કે બાધે તું અહીંયા આવ્યો ત્યાં નહોતી બાધવા એટલે કે સપાસપી વાળું બાજવાની વાત નથી કરતો પણ તોય તમને એન વગર ફેરવું ને ઈ છોટ લઈ જો એના મું તમે કેવી આર્ગ્યુમેન્ટ કરો છો અમારા સુંદર સામે હમણાં કાંઈ નથી થતી. હે હમણાં કાંઈ નથી થતી argument. આપણે હમણાં તો હાલાત નહીં હે તું જોઈ સાઈ આવતી એક નાનું બેબી આવી જાય તમે પૂછ્યું અરે ના હું અહીંયા છે પાઉં દે પાઉં બંધ થાવ ને देखा देखा ये होता है असली आवाज માઈકે મેં રોક જમા રહી હે. मायके में आके चिल्लाहटी चालू આ कर ક્યારે આડી હતી કે નહીં એટલે એને ક્યારે મેં ફરતી કરું છું મેં કીધું, માં આડી રહી છે ઓલીને ઢોળાયું હવે પગ ભરીને. અરે હાચો તમે લેતા જાજો મને નથી જોતા હે ચાલ હા એને લેતી જવાની છે હાલો સડા બડા બદલી નાખજો તો. પણ મેં એને 4 વાર પૂછ્યું કે તાર શું ખાવું છે બોલ બોલ પણ હું જગ્યા કરું છું મેં કીધું છે ને એના ક્યારે એક બાજુ લઉં ને તો હું જરાક અહીંયા આવું બિસારે અહીંયા આવે અહીંયા છે બેઠી ને મારે શું દેવું પણ અમારી જે મમાઈ ની ક્યાંય જોયું છોકરાને લીધે ઘરમાં ઘણા ડખા થઈ જાય આવું આવું થાય એટલે છોકરા છે ને ઓછા કરવાના પેલાની જેમ હાથ છોકરા નો અત્યારે એક ને થાય છે બે ને એક ના લીધે આ ડખા છે હા 5 ના લીધે અમારા મારી લીધે જ તે અમારા હાહરા ને હાહુ ને ડખો થઈ ગયો હતો પણ હવે આપણે લવ સ્ટોરીમાં વાત કરીશું કામ અમે ઈ કાંડ મિસ કોલ કાંડ
રાખજો. મિસ કોલ કાંડ નામ રાખવાનું છે એનું. કાંડનું નામ આપણે મિસ કોલ કાંડ છે અને એ આપણી લવ સ્ટોરી આવશે ને એમાં મિસ કોલ કાંડ કરીને એનો અલગ આપણે એક વ્લોગ બનાવવાનો છે. લવ સ્ટોરી આવશે આપણી પાર્ટ વાઇઝ, પણ હજી બહુ વાર છે એ અમે તમને અગાઉ કહી દઈશું. એટલે જ તમને કહી છીએ ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી લેજો, અને ન કર્યા હોય એની ઉપર આપણે લવ સ્ટોરીની અપડેટ આપી દઈશું. બરોબર છે? બહુ ચાલી પણ અમુક સબસ્ક્રાઈબર થાય તો એ બનાવાય ને, પછી અમારે છે ને એકચ્યુઅલી વ્યૂ ઓછા આવે કા, એટલે હવે પેલા છે ને ચા વેપર ને ચેવડો ને એવું ખાઈ લઈએ પછી. તમે અમારી લવ સ્ટોરી જોવા માંગતા હોય તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર વધારે કરો, તેથી વધારે સબસ્ક્રાઇબર થાય ને તો અમે જલ્દી લવ સ્ટોરી મૂકીએ. ઓકે તો ગાઈસ અત્યારે અમારા મેડમ અહીંયા જોવે છે મેનુ, અને થોડીક ખરીદી કરવા ગયા હતા તો ખરીદી કરીને સીધા આવ્યા અને અહીંયા બર્ગર ખાવા માટે, હે ને? યસ. कॉपीराइट आएगा क्योंकि भैया पीछे चल रहा है सॉन्ग हमारा. આપણું બર્ગર બનાવે છે તો એક કોમ્બો લીધો છે, કારણ કે આપણા મેડમથી આખું ફૂટે નહીં, એટલે એક કોમ્બો લઈ લીધો છે. મિલ સોરી, હા બધું કહેવાય, એટલે લઈ લીધું છે. હમણાં ખાઈ પી જાય ઘરે જઈને લગભગ હું નીકળી જાય છે. અમારા મેડમ અહીંયા રોકાવાના છે, ચાલો તો ખાઈ પીને મળીએ. કાંઈ અહીંયા આપણો કોમ્બો આવી ગયો છે ને અમારા મેડમ જોવો અહીંયા સોસ ખાલી કરે છે. ફ્રેન્ચ ફ્રાઈ આવી ગઈ છે પણ એમાંથી થોડીક ચખાઈ ગઈ. અત્યારે હવે હા ખોલી નાખો બધી. કોમ્બોમાં એક જ લીધું છે, કારણ કે પછી બીજું જરૂર પડે તો મંગાવીએ, હે ને? બધું એકારે ન મંગાવે, આપણું બસ નક્કી ન હોય, ખવાય ન ખવાય ખોટો. વેસ્ટ નહીં જવા દેવું. હા એવું ઘરે સમજાય. ઘરે સમજ્યા છે, ઘરે કાંઈ ભરી નાખી તો નથી. સરસ કાંઈ વાંધો નહીં, બહુ ઇન્ટેલિજન્ટ છે. એમાં છે ને દાંત આવ્યા, ઇન્ટેલિજન્ટ છું તો છું. હા પાછળ તે દાંત કાઢ્યા એટલે કોક ન થાય ઇન્ટેલિજન્ટ નથી. હું હવે ઘરે જઈને વાત કરીશ, બરોબર છે? તો આપણે અત્યારે ખાઈ લઈએ. અમારી મેડમને કોક નથી પીવી, કાંઈ નહીં, કોક પી જશે, બરોબર છે? હા એ આપણે પી જઈશું. અત્યારે હવે આનું ગ્રહણ કરો. મારે એક વાત સાંભળો. હા. આપણે આગલા બ્લોગમાં જે હવે પછીની કમેન્ટ આવશે એ અમે વીકલી એક Q&A, મતલબ તમારી કમેન્ટનો રિપ્લાય અમે એક આખો બ્લોગ પર્સનલ બનાવશું અને એમાં આપશું. એટલે ડેઈલી બ્લોગમાં તમારા કમેન્ટનો આન્સર અમે નહીં આપીએ, એટલા માટે Q&A વાળો બ્લોગ આવે એમાં તમારા ક્વેશ્ચનનો આન્સર તમને મળી જશે. ઓકે, તો બંને રહેજો અમારા બ્લોગમાં અને અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. ઓકે, સમજ રહ્યો ને? સમજ રહ્યો? હવે એમ કાલે તો ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને નીરવ પણ ઘરે જતા રહ્યા. અને અત્યારે આપણા શું કહેવાય રૂહી મેડમ શું કરી રહ્યા છે? આ મેડમ તો લસણ ફોલી રહ્યા છે. બિગ ભાભી લસણિયું, મને લસણિયું કહે નીરવ, હું લસણ ફોલું એટલે હું તને લસણિયું કહું. આમાં કયા એંગલથી લસણિયું કહેવો મને? તું લસણિયું નથી લાગતી, હું લાગુ એટલે કે હે ને. એટલે કહું છું આમાં કયા એંગલથી લસણિયું કહેવો? તો અહીંયા આપણા પ્રિયા મેડમ તો સૂતા છે, સુવા દ્યો. એન્ડ આ મેડમ તો સવારે આજે 12 વાગ્યે નહીં પણ કેટલા વાગ્યાને નવડાવી હતી ને ત્યારના સૂતા છે, તો સૂતા જ છે. કેમ કે એને જાગવાનો ટાઈમ સાંજનો છે, અમારી રાત રોણી થઈ છે. સાંજે 2 થી 5 જાગે છે ને અત્યારે સવારની સૂતી છે. ખાલી 2 વાર જ જાગી હતી, બાકી સૂતી જ છે આમનું કન્ટિન્યુ. તો કેમ થયું તમારું? જેને રમણવી હોય ને એને રાતના આવવાનું, આખી રાત જાગરણ કરીએ જ છીએ. અચ્છા એવું છે. હા હા તો આપણે તો રાતના જાગરણ નથી કરતા, કેમ કે હજુ આપણે તો કાલે આવ્યા અને કાલે તો હું મતલબ છઠ્ઠીનું બધું પતાવીને લેટ સુતા હતા ને તો ઊંઘ આવી ગઈ ને ખબર જ નથી પડી. સવારે ડાયરેક્ટ સાથી જાગી હતી. અને અત્યારે તો આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. તો મળશું કાલે એક નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.